જય ગોમાતા, જય દ્વારકાધીશ। તો આજે આપણે પાછળ આવ્યા છે, દૂધ મૂક્યા જાય તમને બતાવવાના છે। પહેલાં તો આપણે પંખા ચાલુ કરી નાખા અહીંથી। તો પંખા ચાલુ કરી નાખ્યા છે। તો જાશું આપણે અંદર। તો અંદર આપણે જવા પહેલાં એ તમે દ્રશ્ય જોઈ લો। આ પેલું આપણે મા દીકરી, આ માં હે અને આ દીકરી છે। તો ગાયું બધી આવે છે જોવા। પંખા ને લાઇટો બધું ચાલુ થઈ ગયું, પણ કોઈ વાંધો નહીં, લાઇટો પછી બંધ કરી નાખા આપણે। અને ગરમીમાં હે, પણ આને આપણે અત્યારે કાંઈ કરવાનું નથી। આને પછી વાત, આનો વારો પછી। પહેલાં આપણે ડોઝ મૂક્યા એ જોવાની છે। તો જોઈ લો તમે। તો તમને પહેલી ગાય બતાવી દઉં કઈ હતી, આપણે કયો ડોઝ મૂક્યો તો એ પણ કહી દઉં। તો પહેલી આને આપણે ડોઝ મૂક્યો તો, જોઈ શકો તમે। આને આપણે ડોઝ મૂક્યો છે એસએચજીનો 10,110 નંબરનો છે જે ડોઝ, એ મૂક્યો છે આપણે, જોઈ શકો તમે આને। આજે પણ આ પણ ગરમીમાં છે, એટલે આનું પણ આપણે હવે જોઈ શકો તમે દૂધ મૂકશું આપણે સાંજે, નકા પછી કાલે વહેલો મૂકી દઈશું। અત્યારે આ પણ ગરમીમાં છે, પણ આને કાંઈ કરવાનું નથી, આપણે ખાવા જ દેવાનું છે। આ ગરમીમાં આને કાલે દૂધ મૂકશું। ને બીજી વાત, તો બીજી તમને ગાય બતાવી દઉં, જે રતન છે, 1 નંબર આખું। તો આ છે આપણે બીજો ડોઝ મૂક્યો તો પવનની વળકીને, જોઈ શકો તમે। આને આપણે બીજા નંબરમાં ડોઝ મૂક્યો તો, અને એને પવનની વળકીને ડોઝ મૂક્યો એ પણ 10,110 છે, એ પણ એસએચજીનો છે ડોઝ। અને હવે એક ડોઝ મૂક્યો તો એ અલગ મૂક્યો તો, ગા હું તમને બતાવી દઉં। તો એ ગાય આપણે તમને બતાવું। તો એ આ ત્રીજા નંબરની આ ગાયને આપણે પણ ડોઝ મૂકી દીધો હતો, અને ડોઝ કયો મૂક્યો એ હું તમને જણાવું। જોઈ શકો, હરખી રીતે જોઈ લો। તો એને કયો ડોઝ મૂક્યો એ તમને બતાવી દઉં કે સેક્શન સિમન હે, એટલે કે વાછડીવાળો। એવું નહીં કે વાછડીવાળો મૂકવો તો મૂકી દીધો એમને, એમ ખાલી રિઝલ્ટ જોવા। અને એ ડોઝનું નામ છે મોહનનો વાછડો છે એસએચજીમાં, મોહન જે ભાવનગર લાઇનથી આવે છે। અને એનો ડોઝ 10,184 નંબરનો ડોઝ છે, સેક્શન સિમન એટલે કે વાછડીવાળો। એ તમને રૂબરૂ બતાવી દઉં જે ડોઝની છે। તો આ સિરીઝ છે, સાયેથી તમને બતાવું એટલે હરખી દેખાશે, હરખું આમાં। તો તમે જોઈ શકો એસએચજી ગીર 10,084 નંબરનો ડોઝ છે। અને જો
जो वासड़ी वालों है आ तमने बताई दो रूबरू। अने बीजी बात ई के मित्रों तो बीजी बात ई हती मित्रों के घणा बधाना मित्रों ने एवा मैसेज आवता होय एवी कॉमेंटो आवती होय के एससीजी ना डोज शुं लेवा तमे मूको हो। तो एनुं कारण ए ज छे कि आ गायो बधी जे अमुक रिपीट थाय है एनुं बीजुं कारण है तो गायोमां कामीने जे सर्विस लाइन है अमुक खूंट फळे एनाथी न थाय अने जे आपणे साइकल होय अंदर जे सर्विस लाइन बेन मारी गई होय एटले वांका चूकी होय एटले खूंट अमुक फळे ने तो ए बधुं सक्सेस न थाय अने एवी गायो लगभग आपणे 20 गायो आपणे जोई एमांथी 6 થી 7 गायोने आ प्रॉब्लम है एना लीधे ज नहोती थती अने अत्यारे आपणे डोज मूकशुं ने पाછી वीई जशे एटले ई गायो ऑलरेडी बीजी जन खूंटथी पण थाय ने तो कोई प्रॉब्लम रहेशे नहीं। एटले अत्यारे आपणे डोज मूकवानुं कारण ए ज छे अने आपणे 2-3 गायो तो खूंटथी पण फेळवी है जे सामे भूरी ऊभी जुओ तमे આપણે ગજરાતથી થઈ ગઈ છે નાને હજી આવી નથી તમને આગલા વ્લોગમાં જણાવ્યું હતું એવી ઘણી બધી ગાયો છે સક્સેસ થઈ જાય છે અને એસસીજીના ડોઝ એવા છે કે કાબરું બચ્ચું ભલે આવે પણ એમાં એક લાઇનવાળું હોય છે અને જે હકીકત હોય છે એ જ એ ડોઝ યુઝ બનાવવામાં યુઝ કરે છે ખૂંટને અને જો આમાં એસસીજીનો 10,110 જે આપણે મને खास तो खबर नहीं लगभग पूनमनो वासड़ो है कदाच एवं होय पूनमनो लगभग है जे बीके भाई आहिर पाया तो अने आमां 10,110 नंबरनुं बीजदान थई गयुं है अने जे आ देखाय जो पगड़ी एमां तमने बतावी शकशो सीमन मूक्यो है जे वासड़ी वाळो 10,084 नंबरनो अने बीजी लाल गाय आनी सर्विस लाइन बेन्ड है जे खूंटथी थई शके नहीं पछी आपणे कहीए के उठला मारे उठला नहीं मारती सर्विस लाइन बेन्ड थई जाए एटले मतलब के डोज सिवाय आपणे एना अंदर बीजदान जे पोकवानुं होय पोके नहीं ई ज कारण आमां घणी बधी गायोने है अने आ एक ज गाय ठेरी जशे तमारे जोवुं होय तो जोजो अत्यारे दवा छोड़ी है बाकी हवेथी ज आपणे एने डोज मूकशुं एटले परफेक्ट थई जशे एवी घणी गायो है अने आने आपणे काले बीजदान करावशुं साहेब आवशे एटले आज सांजे नका काले अने आनुं बीजदान करशुं ई पण तमने बतावशुं अने आवी गायो पण हवे ओછી जोवा मळे छे भले आपणे कांई करवुं नथी पण आमां एकादुं बच्चुं लीधुं होय तो पण काम लागे अने एससीजीना जे बच्चा आववाना है ए 10,084 नंबरनो जे बुल है ए मोहननो है एटले काबरू है अने अमे काबरा यूज नथी करता आ मजबूरीना लीधे बधुं डोज मूकवा पड़े है अने बाकी लाइन तो सारी है कोई वासड़ो आवशे तो कोक ने काम आवशे अने साथे साथे मां पण एटली मिल्क में होय एटले काम कोक ने लागशे। आमां 10,110 नो वासड़ो पड़े ने तो मिल्क में मोळी नथी 9 થી 10 लीटर दूध है अने पवननी शरूआत थई पवन पहली ज गाय क्रॉस थयो तो शरूआत थई पवननी त्यारनी तो आ पहलू रिजल्ट पवन सौ प्रथम पहलू रिजल्ट आ है तो जोई सको हो पहला पहलू रिजल्ट छे एनी माँ करता पण हवायु है एनी माँ तमे जोई छे जो एक आ एनी बेन अने एनी आ माँ है आ बन्नेना डोज आपणे मूकी दीधा है जोई सको तमे बन्नेना डोज मूकी दीधा है घणी गायोने आपणे डोज मूक्या है हाँ मैं गोविंदनी वोडक्यू भी एने पण डोज मूकेलो है तमने आगळ जणाव्युं हतुं अने अत्यारे आ 3 गायोने आपणे डोज मूक्या काले पमदी जे आ पवननी वोडकी अने बे आ जोई लो अने खूंटना हूँ तमने स्क्रीन पर फोटा नाखी दईश अने अथवा तमे खुद एनी डिटेल काढी नाखो गूगल पर जईने एससीजी गीर 10,110 अने 10,084 नंबरनो जे बुल है ए मोहननो है तमारी रीते तमे मधर
ની કેટલું દૂધ હતું ને આખી તમને બતાવી દે છે. અને આપણે મૂકવા તો નહોતા પણ બધું મૂકવું પડે એવું છે, કારણ કે સર્વિસ લાઈન અમુક ગાયોની બેન્ડ મારી દઈએ, ડોઝ સિવાય ન થાય. અને આપણે આમાં બધા ડોઝ મૂકશું. જો કે તો આપણે બીજા પણ ડોઝ મૂક્યા છે, તમને ખબર છે GLADBના, એ પણ બધા લાલ જ મૂક્યા, એમાં તો કોઈ વાંધો આવશે નહીં. પણ આ SAGના ડોઝ આપણને ખાલી લાઈન સારી છે, પણ કાબરું આવે આપણને ન પોસાય. અને ભલે આવે કાબરું, કોઈ વાસળું આવશે તો પણ કોઈ ગૌશાળાને કામ લાગશે, જે કાબરું યુઝ કરે છે એમના માટે. બાકી તો બધી ગાયું કમ્પ્લીટ છે, અને આપણે થોડાક સમયમાં બધું આ રિઝલ્ટ પણ મળી જશે આપણને પરફેક્ટ. અને બધી ગાયું થઈ જાય. જો આનું હવે કાલે વિચારીએ, એકાદ દાન દવા છોડી નાખીએ અને એકાદ બચ્ચું આવે તો લઈ લઈએ. અને બાકી જો આને દવા કાલ છોડી છે, અને આ જાય કાલે આનો વારો દૂધ મૂકવામાં. મૂકી દઈશું આપણે ડોઝ આને પણ. અને હવે આ પણ લગભગ આવી હોય તો આવી જશે, આને પણ દવા છોડશું આપણે. તો આમાં હવે અમુક ડોઝ દવા છોડેલી છે અને ડોઝ વગર બાકી છે, એવી તો ઘણી બધી ગાયો છે. જો લગભગ આ ગાય પણ આવી જશે, જો બંસીની માં છે. બાકી તો આગળના વ્લોગમાં પણ ઘૂંટી અહીં બેઠી હતી ને અત્યારે પણ અહીં બેઠી, જુઓ તમે. આવાડામાં પાણી પણ છે કમ્પ્લીટ. અને બાકી તો જુઓ તમે, એકથી એક ચડિયાતી બધીને કમ્પ્લીટ કરી દેવાની છે. મસ્ત મજાની વાગોળ છે ઘૂંટી. ઘૂંટી તો દવા છોડી છે, અને આવતી ફેર આપણે કમ્પ્લીટ કરી નાખીશું. અમુક ગાયો બહુ મિલ્કવાળી છે, જેમાં ઘૂંટી દેખાય તમને દવા છોડી, બહુ લોંગ ટાઈમ સુધી દૂધ દે છે. જુઓ તમે. અને આ જુઓ રતન, આવા ક્યાંય ન જડે. ગોઈની વળકી તો હવે કમ્પ્લીટ થશે બધી. અને આ ઘૂંટીનો તમને વીઆઈનો ફોટો તમને નાખી દઉં સ્ક્રીન ઉપર, જોઈ લેજો, બતાવી દો એકદમ. ઘૂંટીનો ઘૂંટી છે બધી. તો આ વ્લોગને આ રાખીએ મિત્રો, અને આવતા વ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય ગૌ માતા.